નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ ધર્મની આનબાન હોય તેવો ધાર્મિક તહેવાર એટલે જન્માષ્ટમી અને આ જન્માષ્ટમીમાં પરંપરાગત થતો જન્માષ્ટમીનો જે જગ્યાએ થવાનો હોય તે મેળાનું આયોજન હાલ ટલ્લે ચડી ગયું હોય અને જવાબદાર તંત્રની અણાવડતની યોગ્ય આયોજનના અભાવને કારણે હાલ જે જગ્યા ફાળવાઈ છે તે મેળા ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલતમાં છે, પણ હજુ સુધી કોઈ કામગીરીઓ કરવામાં આવેલ નથી। ત્યારે હાલની પરિસ્થિતિમાં મેળો થાય તેવી સંભાવના નહીવત। જો પરંપરાગત મેળા નહીં થાય તો હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીઓ દુભાય તેમ છે। આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા જો કાઢવાની શરૂઆત કરી હોય તો ધોરાજીમાંથી શરૂઆત થઈ હતી। જન્માષ્ટમીની શોભાયાત્રાની સાથે ભવ્ય મેળાનું આયોજન પણ થતું આવે છે, પણ ગત વર્ષે પણ તંત્રની અણાવડતને કારણે મેળાનું આયોજન જે વર્ષોથી ગ્રાઉન્ડમાં થતું હતું તે જ ગ્રાઉન્ડમાં ગત વર્ષે મેળો કરવામાં આવેલ ન હતો। ગત વર્ષે જન્માષ્ટમી મેળાનું આયોજન પણ નહીં થાય તેવો ઘાટ સર્જાયો છે। હજુ સુધી જન્માષ્ટમી ગ્રાઉન્ડની મરામત કામ હાથ ધરવામાં આવેલ નથી। તંત્રના અધિકારીઓ એસી રૂમમાં બેસી રહ્યા છે અને આજ દિન સુધી ગ્રાઉન્ડની સાફ સફાઈ અને મેળાનું આયોજન કરવાની કોઈ કામગીરીઓ કરવામાં આવેલ નથી। તંત્રની ઘોર બેદરકારી અને અણાવડતને કારણે જો મેળાનું આયોજન નહીં થાય તો હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવું વાતાવરણ સર્જાયું છે અને લોકોમાં રોષ પણ પ્રેરિત થયો છે। હાલમાં જન્માષ્ટમી ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલત થઈ ગયેલ છે। કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલ છે। અહીં લોકોને પસાર થવું હોય તો પણ મુશ્કેલીઓ સહન કરવી પડે છે, પણ જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને મેળો થશે કે નહીં એ પણ સસ્પેન્સ છે। ગત વર્ષે પણ મેળો જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં થયો ન હતો અને ધોરાજીની જનતાને અન્ય ગામોમાં મેળાની મજા માણવા માટે જવું પડ્યું હતું અને વેપારીઓને રોજગારીથી વંચિત રહ્યા હતા। આ વખતે મેળાનું આયોજન નહીં તો લોકોને બહાર ગામ જવાની નોબત આવશે અને વેપારીઓ પણ રોજગારીથી વંચિત રહેશે અને હિન્દ સમાજની ધાર્મિક લાગણી દુભાશે। ત્યારે હિન્દુ ધર્મપ્રેમી જનતા લાગણીઓ અને માત્ર માંગ છે કે કોઈ પણ રીતે મેળાનું આયોજન। તમારું નામ? વિશ્વાસ મનસુખભાઈ હીરાપરા, ગામ ધોરાજી। આ ગયા વખતે પણ મેળો થયો, આ વખતે પણ શક્યતા ઓછી, તમે શું કહેશો આ બાબતે? દર વર્ષે જો કે મેળો થવાનો, જો કે ત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે। આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, જેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો જેથી મેળો થવાની સંભાવના વધી જાય। મેળો થાય તો શું ફાયદો, શું નુકસાન? મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા, અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો। એમ તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે, તો આપણે શું મેળો થાય તો વધારે સારું એમ।